શું તમને ખબર છે કે છેલ્લા 2 દાયકામાં કેટલીય વ્યક્તિઓ એવી પણ છે જે ખૂબ જ ઓછા સમયમાં અબજોપતિ બની ગઈ? આ લોકોએ એવી તરકીબો અપનાવી કે દુનિયા હેરાન રહી ગઈ. શું તમે જાણો છો કે આ લોકો કોણ છે અને તે કઈ સ્ટ્રેટેજીથી સફળ બન્યા? તો ચલો શરૂ કરીએ. જેમ કે 2004માં કોલેજના એક વિદ્યાર્થીએ પોતાના રૂમમાં એક વેબસાઇટ બનાવવાની શરૂઆત કરી અને આજે તે દુનિયાના સૌથી અમીર લોકોમાંનો એક છે. 2010માં માત્ર 19 વર્ષનો છોકરો એવું વિચારે છે કે દુનિયામાં પ્રવાસ માટે અલગ રીતે કામ કરવાની જરૂર છે અને પછી ઓયોનો જન્મ થાય છે. આ તમામ સફળતાની પાછળ છે કેટલીક ખાસ તરકીબો જેણે આ લોકોને અબજોપતિ બનાવ્યા. તો ચાલો આજે આપણે પણ જાણીશું 5 એવા લોકો જેના વિશે જે સૌથી વધુ ઝડપી અમીર બન્યા અને અમીર બનવા માટે એમનું રાજ શું છે. હવે વિચાર કરો કે આ વિડીયો તમારા જીવનમાં કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. નમસ્કાર દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત અને હું ચિરાગ પરમાર ને ભાઈ આપણો આપણી ચેનલમાં સ્વાગત છે. ભાઈ અમીર દરેક લોકોને બનવું છે, પરંતુ અમીર બનવા માટે કોઈ પણ જાતનો શોર્ટકટ નથી. આજના વિડીયોમાં તમને 5 લોકો બતાવીશ જે લોકો પોતાની મહેનતથી કંઈક અલગ નવું કરીને અમીર બન્યા છે. તો ચલો જોઈએ. નંબર 1 ઇઝ માર્ક ઝુકરબર્ગ, ફેસબુકના ઓનર. ઘણા બધા લોકોને આના વિશે ખબર જ હશે. તો ભાઈ ફેસબુકની શરૂઆત 2004માં હાર્વર્ડમાં એક સ્ટુડન્ટ તરીકે માર્કે શરૂઆત કરી હતી. માર્કનું મિશન હતું વિશ્વને જોડવાનું. હવે માર્કે આટલી મોટી સફળતા કઈ રીતે મેળવી? તો ભાઈ એનું વિઝન ક્લિયર. એમને ખબર હતી કે ભાઈ કનેક્ટિવિટીનું ભવિષ્ય ખૂબ જ. હવે તેમણે માત્ર એક વેબસાઇટ નહીં પરંતુ વેબસાઇટ બનાવ્યા પછી ટેકનોલોજી અને યુઝર એક્સપિરિયન્સમાં સતત સુધારો કર્યો. આ સ્ટ્રેટેજીનું નામ છે મૂવ ફાસ્ટ એન્ડ બ્રેક થિંગ્સ. નંબર 2 ઇઝ કાયલી જેનર. કાયલી કોસ્મેટિક કરીને આમની બહુ મોટી બ્રાન્ડ છે. 2015માં માત્ર 18 વર્ષની ઉંમરે કાયલીએ પોતાની બ્રાન્ડની શરૂઆત કરી. આ કામ તેમણે કઈ રીતે કર્યું? તો ભાઈ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ પોપ્યુલર હતા અને એમણે એ પોપ્યુલારિટીનો પોતાના પર્સનલ બ્રાન્ડ તરીકે ઉપયોગ કર્યો. શરૂઆત કરીથી માત્ર લિપ કિટથી અને જે ટાર્ગેટ ઓડિયન્સ માટે ખૂબ જ હિટ બની ગઈ. આનાથી આપણે શીખવાની વસ્તુ એ છે કે ભાઈ તમારામાં કઈ ટેલેન્ટ હોય તો એ ટેલેન્ટનો ઉપયોગ કરો અને લોકોને તમારી તરફ આકર્ષિત કરો. નંબર 3 ઇઝ એલોન મસ્ક, સ્પેસએક્સ ટેસ્લાના માલિક. ભાઈ એમનું મંતવ્ય હંમેશા મોટું જ હતું. તેઓએ ઇલેક્ટ્રિક કાર અને રોકેટ લોન્ચિંગ જેવા વિષયો ઉપર કામ કર્યું. શરૂઆત નાની કરી, રિસર્ચ અને પ્રેક્ટિકલ પ્લાનથી શરૂઆત કરી અને આજે ઇલોન મસ્ક એ દુનિયાના ટોપ રિચેસ્ટ વ્યક્તિઓમાં નંબર 1 ઉપર છે. એમનો મૂળ મંત્ર એ છે કે થિંક બિગ, સ્ટાર્ટ સ્મોલ. શરૂઆત તમે નાની કરી શકો છો, પરંતુ જો તમારા વિચારો ઊંચા હશે તો તમારો બિઝનેસ ક્યાંય પણ પહોંચી શકે છે. નંબર 4 પર છે રિતેશ અગ્રવાલ, ભાઈ ઓયો રૂમ્સના ઓનર. 19 વર્ષની ઉંમરે રિતેશે અનુભવ્યું કે ભારતમાં સસ્તી અને સારી હોટલોનો ઓપ્શન નથી. એમણે પોતાની જાતનો સવાલ પૂછ્યો કે આપણને મનપસંદની હોટલ બુક કરવી સરળ કેમ નથી પડી રહી? કેમ આટલી મોંઘી હોટલો મળી રહી છે? બસ આ સવાલથી ઓયો રૂમ્સની શરૂઆત થઈ. આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે તેમણે કામ કર્યું. તેમણે એક મોબાઈલ એપ સાથે શરૂઆત કરી અને ઓયોને એક વૈશ્વિક બ્રાન્ડ બનાવી દીધી. તો ભાઈ આનાથી આપણને શીખવા મળે છે કે તમે પ્રોબ્લેમ શોધો અને પ્રોબ્લેમનો ઉકેલ લાવવાનો જો પ્રયાસ કરજો તો તમે જલ્દીથી પૈસાવાળા બની શકો. નંબર 4 છે બિનાન્સ ફાઇનાન્શિયલ એપ, ક્રિપ્ટોકરન્સીની એપ્લિકેશન છે. એના સીઈઓ ચાંગપેંગ ઝાઓ. ઝાઓએ જેમ કે ક્રિપ્ટોકરન્સી પોપ્યુલર થવા માંડી એટલે એમણે નક્કી કર્યું, વિચાર્યું કે ભાઈ ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ ભવિષ્યમાં આવશે અને ક્રિપ્ટોકરન્સી લોકો માટે ટ્રાન્ઝેક્શન રૂપ સાબિત થશે. આ વિચારીને 2017માં તેમણે બિનાન્સ ફાઇનાન્સની એપ્લિકેશન લોન્ચ કરી અને ક્રિપ્ટોના વિકાસ સાથે તેઓ પણ આગળ વધતા રહ્યા. એમની સ્ટ્રેટેજી સિમ્પલ હતી, ટ્રેન્ડ સાથે ચાલતા જાઓ, ટેકનોલોજી વિશે વધુ જાણો અને ટ્રેન્ડને પકડી લો અને આગળ વધો. તો હવે સવાલ એ છે કે આ 5 લોકોએ જે રીતે સફળતા મેળવી, તો શું તમે પણ તમારી લાઈફમાં આ રીતે સફળતા મેળવી શકો છો? એના માટે તમારે શું કરવાનું રહેશે? આ એક સૌથી મોટો સવાલ છે. તો ભાઈ આ સવાલનો સિમ્પલ જવાબ એ છે કે તમારી પાસે એક સ્પષ્ટ વિઝન હોવું જોઈએ. વિઝન સાથે રિસ્ક લેવાની તાકાત પણ હોવી જોઈએ. અથવા તો તમે કોઈ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો
તો ભાઈ સફળતા તમારી જ છે. તો ભાઈ સિમ્પલ વસ્તુમાં એ છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. તમારી પાસે જો કોઈ વિઝન હોય અને કોઈ આઈડિયા હોય તો આઈડિયા ઉપર આજે જ કામ કરો. ભવિષ્યમાં કદાચ અમે તમારો પણ વિડીયો બનાવી શકીએ. અચ્છા, હવે સવાલ તમારા માટે કે ભાઈ તમારી લાઈફમાં એવા કયા વ્યક્તિ છે અથવા તો આઈડિયા છે જે જોઈને જે વિચારીને તમને મોટિવેશન મળે છે, કોમેન્ટ કરીને બતાવો. અને ભાઈ વિડીયોમાં આટલે સુધી પહોંચ્યા હોય તો વિડીયોને લાઈક જરૂર કરીને જાઓ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરીને જાઓ. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.